હલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પટેલ અશ્વિન કે. આપણે ધોરણ 12ની અંદર સબ્જેક્ટ સ્ટેટમાં ચેપ્ટર 1 સૂચકાંકમાં અગાઉના સેશન નંબર 2ની અંદર માત્ર ને માત્ર લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરીના આપણે સામાન્ય એવા દાખલા જોયા હતા. હવે આજે આપણે આગળ જોવાનું છે એમાં જ સેશન નંબર 3 કે જેમાં સૂચકાંકની ગણતરીમાં રૂપાંતરના દાખલા સૌથી વધારે સેક્શન એફની અંદર બોર્ડની અંદર 5 માર્ક્સ માટે પૂછાય છે. તો એ દાખલા ગણાય કઈ રીતે એના વિશે આપણે થોડી સમજ મેળવી લઈએ. તો રૂપાંતર માટે જનરલી તમારા જે દાખલા બોર્ડમાં પૂછાય છે એ 3 પ્રકારનું રૂપાંતર જોવાનું હોય છે. કે આ દાખલો સામાન્ય રીતે આ એક સિસ્ટમ છે, આ એક આ પદ્ધતિથી બી ગણી શકાય કે જે સૌથી સરળમાં સરળ છે, જે આપણે તમને બતાવવા માટે પ્રયત્ન કરું છું. સૌપ્રથમ તમારે દાખલાની અંદર જો તમને કોઈ પણ એકમ ગ્રામમાં આપ્યો હોય કે જથ્થો ગ્રામમાં આપ્યો હોય તો એને આપણે કિલોગ્રામમાં ફેરવવું પડે. તો આ 3 સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે સર્વસામાન્ય છે. 1000 ગ્રામ બરાબર હંમેશા 1 કિલોગ્રામ થાય. એ જ પ્રમાણે બીજું, 1 ક્વિન્ટલ જો દાખલામાં આપ્યું હોય તો એના બરાબર 100 કિલોગ્રામ થાય અને 1 ડઝન આપેલું હોય તો એના બરાબર 12 નંગ થાય. આ બેઝિક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ફરીથી રિપીટ કરી લઈએ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ અને 1 ડઝન બરાબર 12 નંગ. આ વસ્તુ દરેકને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જે રૂપાંતર કરવાનું છે તે હંમેશા ખાસ ધ્યાન આપો. સૌ પ્રથમ આપણને વસ્તુ તો આપેલી હશે દાખલાની રકમમાં, રહી વસ્તુ એની બાજુનું સ્ટેપ તમને એકમ આપ્યું હશે. તો ખાસ ધ્યાન આપો કે એકમની ગણતરી કરતી વખતે જો તમને દાખલામાં ક્વિન્ટલ કે ગ્રામ આપેલા હોય તો તેને સૌપ્રથમ 1 કિલોગ્રામમાં ફેરવવું. જો એકમની ગણતરીમાં ડઝન આપેલા હોય તો તેને 1 નંગમાં ફેરવવું. તો આ વસ્તુ શું બતાવે છે કે એકમ હંમેશા બધી જ વસ્તુ એકમાં જ લેવામાં આવે. એટલે કે જો કિલોગ્રામ આપ્યું હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ ક્વિન્ટલ આપ્યું હોય કે ગ્રામ આપ્યું હોય તો એને હંમેશા 1 કિલોગ્રામમાં ફેરવવો. કોઈ પણ દાખલો હોય તો તમારી ગણતરી સૌથી વધુ સરળ બની જશે. ત્યારબાદ જો દાખલામાં તમને એકમમાં ડઝન આપ્યું હોય તો એને 1 નંગમાં ફેરવવાથી દાખલો ગણતરીમાં ખૂબ જ સરળ બનશે. આપણે એના માટે એક સ્વાધ્યાયના 1.3 ચોપડીનો દાખલા નંબર 4ની રકમ તમને અહીંયા નજર કરો દરેક સ્ટુડન્ટ, કે નજર કરવા તમને ખ્યાલ આવી જશે કે આપણી રકમ શું આપેલી છે. તો જો રકમમાં આપણે જોવા જઈએ તો 4 પ્રકારની વસ્તુ આપેલી છે, A, B, C અને D. બાજુમાં એકમ આપણને આપ્યો છે 20 કિલોગ્રામ, ખાલી કિલોગ્રામ, ખાલી ક્વિન્ટલ અને ડઝન. તો ખાસ ધ્યાન આપો, આપણે આમાં અગાઉ જોયું કે એકમ હંમેશા બધું એકમાં જ હોવું જોઈએ અને એ પણ ગ્રામ આપ્યું હોય તો પણ કિલોગ્રામમાં ફેરવાનું, ક્વિન્ટલ આપ્યું હોય તો પણ કિલોગ્રામમાં ફેરવવાનું. તો આ દાખલામાં આપણે એકમમાં ચેન્જ કરવો હોય તો જે 20 કિલોગ્રામ આપ્યું છે એને આપણે એકમ બનાવતી વખતે કેટલા લખાશે? 1 કિલોગ્રામ. ખાલી કિલોગ્રામ આપ્યું છે એટલે 1 જ કિલોગ્રામ માની લેવાનું. નીચે ક્વિન્ટલ વસ્તુ સીમાં આપેલું છે તો ક્વિન્ટલ એટલે આપણે જોયું 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. તો અહીંયા આપણે ક્વિન્ટલને પણ શેમાં ફેરવવાના થશે? કિલોગ્રામમાં. તો એને પણ આપણે કિલોગ્રામની અંદર ગણતરીમાં લઈ લઈશું. ત્યારબાદ છે ડઝન. તો ડઝનને આપણે 1 નંગમાં ફેરવશું તો એ એકમ પણ આપણે શેમાં લઈ લઈએ? 1 નંગની અંદર. તો હવે આપણે આવો એક દાખલો ગણેલો, આ જ દાખલો ગણેલો છે જેમાં એકમમાં ચેક કરી લઈએ કઈ રીતે આપણે એની ગણતરી થાય. તો અહીંયા આ જ દાખલાની ગણતરીમાં સૌપ્રથમ આપણે વસ્તુ મૂકી દીધી A, B, C અને D. બાજુમાં લખી દો એકમ. એકમની અંદર 20 કિલોગ્રામ હતો, આપણે શેમાં ફેરવવું? 1 કિલોગ્રામમાં. ત્યારબાદ વસ્તુ B, એ તો 1 જ કિલોગ્રામ આપેલું છે. વસ્તુ C, એ પણ આપણને ક્વિન્ટલ આપ્યું હતું તો ક્વિન્ટલની જગ્યાએ શેમાં ફેરવી દીધું એકમ? 1 કિલોગ્રામમાં. અને ડઝન આપ્યા હતા તેને આપણે શેમાં લખી દીધા? 1 નંગમાં. તેનો મતલબ એકમ બધી જ વસ્તુ એકમાં જ થશે. પણ જો ગ્રામ આપ્યા હોય, ક્વિન્ટલ આપ્યા હોય તો એની જગ્યાએ કિલોગ્રામ લખાશે અને કિલોગ્રામ આપ્યા છે તો કિલોગ્રામ જ લખાશે. અને જો તમને એકમ ડઝનમાં આપ્યું હોય તો એને આપણે શેમાં કન્વર્ટ થશે? 1 નંગમાં. મતલબ બધી જ વસ્તુ એક જ લખવામાં આવશે. આ આપણે એકમમાં કઈ રીતે ફેરવાય એ આપણે જોયું. હવે એની વસ્તુ આપણે થિયરી સ્વરૂપે જોવા જઈએ તો સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 પર્ટિક્યુલર આપણે હમણાં જોયું કે દાખલા નંબર વસ્તુ એ કે જે 20 કિલોગ્રામમાં
આપેલી છે, જો તેને આપણે એકમમાં એટલે કે 1 કિલોગ્રામમાં ફેરવાશે, જે આપણે એકમમાં જોઈ. એ જ પ્રમાણે વસ્તુ બીનો જથ્થો પણ આપણને શેમાં આપ્યો છે? ગ્રામમાં દર્શાવેલો છે. તો એને પણ શેમાં લઈશું? આપણે 1 કિલોગ્રામમાં રૂપાંતર કરશું. ત્યારબાદ વસ્તુ સીનો એકમ 1 ક્વિન્ટલમાં આપેલો છે, તો એને આપણે શેમાં ફેરવી દઈશું? 1 કિલોગ્રામમાં. અને વસ્તુ ડીનો એકમ કે જે આપણને 1 ડઝનમાં આપેલો છે, તો જેને આપણે શેમાં ફેરવી દઈશું? 1 નંગમાં. તો આ જ ચારે ચાર વસ્તુઓ માટે આપણે નીચે સ્વરૂપે ફેરફાર કર્યો છે એ જોઈ શકાય કે આમ ઉપરોક્ત સ્વરૂપે ફેરફાર કરવાથી આપણો એકમ પર્ટિક્યુલર વસ્તુ એ માટે 1 કિલોગ્રામ બનશે, વસ્તુ બી માટે પણ 1 કિલોગ્રામ, વસ્તુ સી માટે પણ 1 કિલોગ્રામ અને વસ્તુ ડીને નંગમાં ફેરવવા માટે 1 નંગમાં થાય. હવે આ તો આપણે જોયું એકમની વાત. સાથે સાથે દાખલાની રકમમાં જથ્થો પણ આપણને બંને વર્ષ માટે અલગ અલગ આપ્યો છે, જે આપણે રકમમાં જોઈએ. આપણી જે સૌપ્રથમ રકમ હતી જે હમણાં બતાવી હતી એ પ્રમાણે વાત કરીએ. છેલ્લું કોલમ જથ્થાનું. જથ્થો આપણી પાસે બે છે, એક વર્ષ 2014 અને એક વર્ષ 2015. તો વર્ષ 2014 એ આધાર વર્ષ છે એટલે એને Q0 તરીકે દર્શાવાય અને 2015 એટલે કે Q1. તો એમાં તો વસ્તુ એ માટે તો આપણને કિલોગ્રામ આપી જ દીધા છે, પણ વસ્તુ બીનો જથ્થો 2400 ગ્રામ અને 4000 ગ્રામ આપેલું છે. તો આ 2400 ગ્રામ છે એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે, કારણ આપણે એકમ શેમાં આપેલો છે? કિલોગ્રામમાં. તો આ 2400 ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો આપણે એક અગાઉનું યાદ રાખવાના સ્ટેપ 3માં જોયું હતું કે 1000 કિલોગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો 2400 ગ્રામ બરાબર કેટલા કિલો? એ પ્રમાણે આપણે સ્ટેપ મૂકીએ તો બંને જથ્થાને કિલોગ્રામમાં કન્વર્ટ આ રીતે થઈ શકે કે તે જ રીતે જથ્થો બંને વર્ષ માટે આપેલ છે. વસ્તુ બી માટે જથ્થો 2400 ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવા માટે તમારે જે 2400 ગ્રામ છે એના ભાગ્યા કેટલા કરવા પડે? 1000 ગ્રામ, એટલે તમને કિલોમાં મળશે 2.4 કિલોગ્રામ. એ જ રીતે વર્ષ 2015 માટેનો જથ્થો આપણને 4000 ગ્રામ આપ્યો છે, જેને કિલોગ્રામમાં ફેરવવા માટે છેદમાં 1000 ગ્રામ લખવાથી 4 કિલોગ્રામ મળશે. આમ બંનેનો કિલોગ્રામમાં તમને જથ્થો મળી ગયો. હવે આપણે વાત કરીએ કે દાખલાની ગણતરી માટેના સ્ટેપ. તો સૌપ્રથમ જો તમને એકમ શેમાં આપેલો છે? આપણે જોયું કે 20 કિલોગ્રામમાં એકમ આપ્યો છે, બરાબર. અને સામે વસ્તુ સીમાં પણ શેમાં આપ્યું છે? ક્વિન્ટલમાં આપ્યું છે. અને ડી શેમાં આપ્યું છે? ડઝનમાં આપ્યું છે. તો સૌપ્રથમ આપણે એની જરૂરી ગણતરી કરી દઈએ, કારણ કે જે ભાવ આપ્યો છે એ 20 કિલોગ્રામનો ભાવ આપણને આપ્યો છે 80 રૂપિયા અને 120 રૂપિયા ચાલુ વર્ષ માટે. તો આ ભાવને આપણે આપણો એકમ તો 1 કિલોગ્રામમાં કન્વર્ટ કર્યો છે, તો 1 કિલોગ્રામ પ્રમાણે સૌપ્રથમ પહેલાં તો ભાવ શોધવો પડે. તો એ ભાવની ગણતરી આપણે જોઈ લઈએ. હવે આપણે વસ્તુ એનો ભાવ 20 કિલોગ્રામમાં જણાવેલ છે, જેને આપણે 1 કિલોગ્રામમાં ફેરવવું હોય તો નીચે આ સ્ટેપ આપણે મૂકવાથી 1 કિલોગ્રામનો ભાવ મળી જશે. તો વસ્તુ એ માટે વાત કરીએ તો ભાવ અને વર્ષ પર્ટિક્યુલર 2014 એટલે કે આધાર વર્ષની વાત કરીએ તો એક સ્ટેપ મૂકી દઈએ, કિલોગ્રામ અને ભાવ. આપણને એકમ કેટલો આપ્યો છે રકમમાં? 20 કિલોગ્રામ, અને જેનો ભાવ આપણને કેટલો આપ્યો છે? 80 રૂપિયા. જેને આપણે 1 કિલોગ્રામમાં ફેરવીએ તો થાય કેટલો? તો ક્રોસ ગુણાકાર કરીએ તો 1 × 80 ભાગ્યા 20, એટલે એનો ભાવ આપણને કેટલો મળ્યો? 4 રૂપિયા. એ જ રીતે વર્ષ 2015ની ગણતરી કરી દઈએ કે જેમાં આપણને કિલોગ્રામ અને ભાવ, એકમ તો 20 કિલોગ્રામનો જ છે, પણ ભાવ આપણને ચાલુ વર્ષે જે 80 હતો એની જગ્યાએ કેટલો થયો? 120 વધીને. તો એમાં આપણે 1 કિલોગ્રામનો ભાવ કેટલો શોધાય? એ શોધવા માટે ફરીથી આપણે સ્ટેપ મૂકીએ તો આપણને જવાબ મળશે 6. તો વસ્તુ એ માટે આપણને 1 કિલોગ્રામનો ભાવ કેટલો મળ્યો? આધાર વર્ષનો 4 રૂપિયા અને ચાલુ વર્ષનો 6 રૂપિયા. તો હવે આપણે ફરીથી પાછું દાખલાની રકમનો આપણે જવાબ ગણીએ રકમ ઉપરથી. તો જવાબમાં આપણે પહેલું કોલમ બનાવીએ ભાવનું. તો ભાવમાં આપણને 2014 એટલે કે આધાર વર્ષનો ભાવ P0 પ્રાઇસ અને 2015નો ભાવ એટલે કે P1. તેમાં સૌપ્રથમ વસ્તુ એ માટે 1 કિલોગ્રામનો ભાવ આપણે કેટલો શોધ્યો? 4 અને 6. તો એ આપણે હવે અહીંયા મૂકવાનો થશે, જેની જગ્યાએ પહેલાં કેટલા હતા? 80 અને 120 હતા. એની જગ્યાએ 1 કિલોગ્રામનો ભાવ ઘટીને કેટલો થઈ જશે? 4 રૂપિયા અને 6 રૂપિયા. આ પર્ટિક્યુલર વસ્તુ એનો ભાવ આપણે શોધ્યો. હવે વસ્તુ બીના ભાવની વાત કરીએ તો રકમની અંદર વસ્તુ બી માટે આપણને ભાવ આપેલો છે 20 રૂપિયા અને 24 રૂપિયા, પણ એકમ કેટલો છે? 1 કિલોગ્રામ. ખાલી કિલોગ્રામ એટલે 1 જ કિલોગ્રામ.
1 કિલોગ્રામનો જો ભાવ આપેલો મતલબ આપણે તો એકમમાં પણ 1 જ કિલોગ્રામમાં કન્વર્ટ કરવાથી આના જ ભાવ આ ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે 1 કિલોગ્રામનો જ ભાવ આપણને આપેલો છે. એટલે એ ભાવ આપણી વસ્તુ દાખલાની ગણતરીમાં વસ્તુ બીની અંદર ભાવ 20 રૂપિયા અને 24 રૂપિયા ભાવ રેડી એમને મૂકી દઈશું, એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે વાત કરીએ પર્ટિક્યુલર વસ્તુ સી માટે. તો વસ્તુ સી માટે આપણને ક્વિન્ટલનો ભાવ આપેલો છે 2000 રૂપિયા અને 2800 રૂપિયા. તો આ ક્વિન્ટલ માટે આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનો છે એકમ, એ પણ 1 જ કિલોગ્રામ. તો આપણે અગાઉ જોયું હતું કે 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ થાય? 100 કિલોગ્રામ. તો 100 કિલોગ્રામનો મતલબ આ ભાવ આપેલો છે 2000 રૂપિયા અને 2800 રૂપિયા. તો આપણે એને શેમાં ફેરવવું પડે? એકમ 1 કિલોગ્રામમાં. તો એની ગણતરી આપણે જોઈ લઈએ. તો એ ગણતરીમાં વાત કરીએ વસ્તુ સી. તો વસ્તુ સીમાં 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ છે. અહીં આપણને 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામનો ભાવ આપેલો છે, જેને આપણે 1 કિલોગ્રામના એકમ મુજબ ફેરવીએ તો વસ્તુ સીનો ભાવ પર્ટિક્યુલર વર્ષ 2014 માટે વાત કરીએ તો કિલોગ્રામ ભાવ આપણે અહીંયા કિલોગ્રામ 1 ક્વિન્ટલ એટલે કેટલા થાય? 100 કિલોગ્રામ, જેનો ભાવ આપણને કેટલો આપ્યો છે? 2000. તો 1 કિલોગ્રામનો ભાવ થાય કેટલો? તો એ ભાવ આપણને મળશે 20 રૂપિયા. એ જ રીતે વર્ષ 2015ની વાત કરીએ તો 2015માં 100 કિલોગ્રામનો ભાવ કેટલો આપણને ચાલુ વર્ષે આપ્યો છે? 2800. તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો? તો એ ભાવ આપણને મળશે 28. આમ આધાર વર્ષનો ભાવ કેટલો મળ્યો? 20 રૂપિયા અને ચાલુ વર્ષનો ભાવ કેટલો મળ્યો? 28. હવે આપણે દાખલો જે ગણીએ છીએ એની અંદર આપણે એ ભાવ મૂકી દઈએ. તો પર્ટિક્યુલર વસ્તુ સી માટે ક્વિન્ટલની જગ્યાએ એકમ 1 કિલોગ્રામ અને એનો ભાવ 20 રૂપિયા અને 28 રૂપિયા આપણે મૂકી દીધો. હવે વાત કરીએ વસ્તુ ડી માટે. તો વસ્તુ ડી માટે આપણે રકમમાં જોઈએ તો રકમમાં આપણને વસ્તુ ડી ડઝનમાં આપેલી છે, જેને આપણે 1 નંગમાં ફેરવવાની છે. તો 1 નંગ માટે આપણને ડઝન એટલે કે 12 નંગ. તો 12 નંગ માટેનો ભાવ આપણને 48 અને 72 રૂપિયા આપેલો છે. તો આપણે તો એકમ 1 નંગમાં ફેરવવાનો હોવાથી એના ભાવની આપણે ગણતરી કરશું. તો વસ્તુ ડી માટે વાત કરીએ તો વસ્તુ ડીમાં 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? 12 નંગ. તો 1 નંગ માટેનો ભાવ શોધીએ. તો ફરીથી વર્ષ 2014 માટે ભાવ, નંગ અને ભાવ આવું એક આપણે સ્ટેપ મૂકી દઈએ, જેમાં 1 ડઝન એટલે કેટલા નંગ થયા? 12 નંગ. 12 નંગનો ભાવ કેટલો આપેલો છે? 48. તો આપણે 1 નંગ માટેનો ભાવ કેટલો? તો 1 નંગનો ભાવ આપણને મળશે 4 રૂપિયા. એ જ રીતે વાત કરીએ વર્ષ 2015 કે જેની અંદર ભાવ શોધવાનો છે. તો નંગ અને ભાવ ફરીથી 1 ડઝન એટલે કે 12 નંગનો ભાવ 72 રૂપિયા આપણને આપી દીધો છે, જેના ઉપરથી આપણે 1 નંગનો ભાવ કેટલો એ શોધીશું. તે આપણને કેટલો મળ્યો? 6. આમ આધાર વર્ષનો ભાવ કેટલો મળ્યો? 4 રૂપિયા અને ચાલુ વર્ષનો ભાવ કેટલો મળ્યો? 6. હવે આપણે દાખલો જે ગણીએ છીએ એ રકમની અંદર આપણે કિંમત મૂકી દઈએ કે વસ્તુ ડી. આ વસ્તુ ડીમાં 1 નંગ માટેનો ભાવ 4 રૂપિયા અને 6 રૂપિયા. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકાય કે માત્ર પર્ટિક્યુલર વસ્તુ એકમ બધું એકમાં જ અને ભાવ બંને વર્ષ, આધાર વર્ષ એટલે કે 2014 અને ચાલુ વર્ષ એટલે કે 2015, એના આપણે બધા જ ભાવની ગણતરી કરી દીધી. હવે આપણે દાખલાની રકમમાં જે જથ્થો આપ્યો છે એ જથ્થામાં જ્યાં જ્યાં ચેન્જ કરવા જેવું છે એ આપણે એક સ્ટેપ જોઈ લઈએ. તો દાખલાની રકમમાં ભાવની વાર્તા પૂરી થઈ ગઈ. વાત કરીએ પર્ટિક્યુલર આ જથ્થાનો કોલમ. તો જથ્થાના કોલમમાં આપણી પાસે બધું જ કિલોગ્રામમાં છે. આ કિલોગ્રામમાં છે. વસ્તુ બીની અંદર આપણે એકમ કિલોગ્રામમાં છે અને જથ્થો શેમાં આપ્યો છે? 2400 ગ્રામ અને 4000 ગ્રામ. તો એને આપણે અગાઉ જોયું હતું સ્ટેપ કે 2400 ભાગ્યા કેટલા કરવાના? 1000 ગ્રામ એટલે કિલોમાં કન્વર્ટ થઈ જાય 2.4 કિલો અને જથ્થો કેટલો મળશે? 4000 ભાગ્યા 1000 ગ્રામ એટલે કે 4 કિલો મળશે. આ જ વસ્તુ ખાલી મૂકવાની છે. બાકી ડઝનની સામે આપણે 1 નંગમાં મૂકીએ છીએ એકમ, તો નંગ તો આપણને આપેલા જ છે એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. એ સિવાયની માહિતી આપણે કિલોગ્રામમાં ક્વિન્ટલને ફેરવ્યા તો અહીંયા આપણને જથ્થો કિલોગ્રામમાં જ આપેલો એટલે એમાં પણ ફેરફાર થશે નહીં. માત્ર વસ્તુ બીની અંદર જ કિલોગ્રામમાં એકમ આપેલો હોવાથી આપણે 2400 ગ્રામને કિલોમાં ફેરવવાના અને 4000 ગ્રામને પણ કિલોમાં ફેરવા છે. તો હવે આપણે જથ્થાનો કોલમ જવાબની અંદર જોવા જઈએ કે દાખલો ગણતરી કરતી વખતે તો આપણે જે જથ્થો તૈયાર કર્યો એમાં વર્ષ 2014
આપણા દાખલાની રકમમાં જોવા જઈએ તો 2014 અને 2015 એટલે કે એક આધાર વર્ષનો જથ્થો એટલે ક્વોન્ટિટી Q0 અને ચાલુ વર્ષે Q1. એમાં વસ્તુ એમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે એમાં તો તમને કિલોગ્રામમાં જ આપણને આપ્યું છે 5 કિલોગ્રામ ને 7 કિલોગ્રામ, એટલે એકમ પણ આપણો કિલોગ્રામમાં જ છે, એટલે 5 અને 7 એમને એમ રહેવા દઈશું. વસ્તુ બી કે જેમાં 1 કિલોગ્રામનો જ આપણને આપ્યો પણ જથ્થો તમને ગ્રામમાં આપ્યો, એટલે અહીંયા કેટલું કર્યું, જે ગણતરી કરતા 2400 ગ્રામ ભાગ્યા 1000 ગ્રામ બરાબર 2.4 કિલો અને 4000 ગ્રામ ભાગ્યા 1000 ગ્રામ બરાબર 4 કિલો. આ આપણે કિલોગ્રામનો કિંમત જથ્થો મૂકી દીધો. હવે વસ્તુ સી તો આપણને 1 કિલોગ્રામમાં જ આપી છે, 10 કિલોગ્રામ 15 કિલોગ્રામ, એમાં ફેરફાર નહીં થાય. નંગમાં શોધવાનો છે, એકમ નંગમાં રાખ્યો છે આપણે, એટલે આપણે અહીંયા નંગમાં જ આપેલા 30 નંગ અને 35 નંગ એમને રાખશું. આમાં કોઈ ચેન્જ થશે નહીં. હવે આપણે જેમ સામાન્ય દાખલો અગાઉ સેશન 2ની અંદર જોયો હતો એ પ્રમાણે આગળ ગણતરી કરી દઈએ. તો સૌપ્રથમ આપણે 4 સ્ટેપ મૂકવાનો હોય તો પહેલું 1000 આવે, એટલે કે 1 0 0 અને 0. એ જ પ્રમાણે બીજામાં 1101 લાસ્ટ સૂત્ર માટે, એટલે કે 1 1 0 અને 1. તો આ 4 કોલમ આપણે ક્રોસ ગુણાકાર કરીને શોધવાના થશે. તો હવે આપણે એની ગણતરી કરીએ કે એ આપણને ગણતરી કઈ રીતે થાય. તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો વસ્તુ એની વાત કરીએ. વસ્તુ એમાં 1 કિલોગ્રામનો ભાવ, એટલે કે પહેલું કોલમ શું બતાવે છે, P1 અને Q0, આ બે કોલમનો ગુણાકાર થશે. તો આપણી પાસે P1 એટલે કે બીજા નંબરનું કોલમ અને Q0 એટલે કે ત્રીજા નંબરનું કોલમ, આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો થશે. તો પહેલું કોલમ જોવા જઈએ તો આપણે 6 પંચાને 30, એટલે આપણે અહીંયા કિંમત કેટલી મૂકી દઈએ, 30. એ જ રીતે વસ્તુ બી માટે વાત કરીએ તો 24 ગુણ્યા 2.4, એટલે આપણને મળશે 57.6. એ જ રીતે વસ્તુ સી માટે 28 ગુણ્યા 10 280 અને 6 ગુણ્યા 30 એટલે કે 180. આ વસ્તુ આપણને મળી ગઈ. બીજું કોલમ P0 Q0 આપણે શોધશું. તો P0 Q0 એટલે કે પહેલું કોલમ અને ત્રીજું કોલમ, આ બેનો ગુણાકાર આપણે કરવાનો થશે. તો વસ્તુ એ માટે વાત કરીએ તો પહેલું કોલમ P0 આપણી પાસે કેટલા છે, 4, અને ત્રીજું કોલમ કેટલું છે, 5. તો 4 ગુણ્યા 5 એટલે જવાબ કેટલો મળશે, 20. તો એ આપણે અહીંયા લખી દઈએ 20. એ પ્રમાણે વસ્તુ બી માટે પહેલું કોલમ 20 અને ત્રીજું કોલમ છે 2.4. તો એનો જવાબ આપણને મળશે ગુણાકાર કરતાં 48. એ જ રીતે બાકીની બે વસ્તુનો ગુણાકાર કરશો એટલે કે 200 અને 120 મળશે. ત્યારબાદ છે ત્રીજા નંબરનું કોલમ P1 અને Q1. તો P1 Q1નો ગુણાકાર, એટલે કે P1 આપણામાં જોવા જઈએ તો બીજા નંબરનું કોલમ અને ચોથા નંબરનું કોલમ, આ બેનો ગુણાકાર થશે. તો 6 ગુણ્યા 7, 7 છંગ 42, એટલે એના જવાબમાં આપણે લખી દઈએ 42. ત્યારબાદ છે વસ્તુ બી માટે. તો વસ્તુ બી માટે આપણે ગુણાકાર કરીએ તો P1નો ભાવ કેટલો છે, 24, અને Q1નો ભાવ છે 4, એટલે કે 24 ચોકું 96, એટલે કે એનો જવાબ મળશે આપણને 96. એ જ રીતે બાકીના બેના ગુણાકાર 420 અને 210 કેલ્સીની ગણતરીથી મળી જશે. લાસ્ટ કોલમ P0 અને Q1. P0 એટલે કે આપણા માટે પ્રથમ કોલમ અને છેલ્લું છે Q1. તો આપણે પહેલું અને ચોથાનો ગુણાકાર કરશું, 7 ચોક 28, એટલે આપણે જવાબમાં કેટલા મૂકી દઈશું P0 Q1માં, પહેલી વસ્તુ માટે 28 રૂપિયા. ત્યારબાદ છે ફરીથી વસ્તુ બી માટે જોઈએ તો પહેલું કોલમ છે 20 રૂપિયા અને છેલ્લું કોલમ છે 4 રૂપિયા. તો 20 ચોકું 80, અને એ જ રીતે વસ્તુ સી અને ડીનો ગુણાકાર કરવાથી 300 અને 140 મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારે ચાર કોલમનો સરવાળો, એટલે કે પ્રથમ કોલમનો 547.80, બીજા કોલમનો 388, ત્રીજાનો 768 અને ચોથાનો 548, આ આપણને બધાનો સરવાળો મળી ગયો. હવે આપણે જે લાસ્પિયર પાસે અને ફિશરના સૂત્રો આપણે અગાઉ જોયેલા જ છે એ પ્રમાણે જોવા જઈએ તો લાસ્પિયરનું સૂત્ર બનશે IL બરાબર આપણે 1000 મૂકવાના, 1 0 0 0 ગુણ્યા 100 કરો એટલે લાસ્પિયરનું સૂત્ર મળી ગયું.
તો ઉપરની રકમ આપણને શું કહે છે? સિગ્મા P1Q0. તો પહેલું કોલમ આપણું કયું હતું? સિગ્મા P1Q0, જેનું ટોટલ છે 547.80. એ આપણે અહીંયા લખી દઈએ કે 547.80 છેદમાં સિગ્મા P0Q0, એટલે બીજા નંબરના કોલમનું ટોટલ આપણી પાસે કેટલું હતું? P0Q0નું 388. એ અહીંયા આપણે છેદમાં મૂકી દઈએ 388. તો હવે 547.80 ભાગ્યા 388 ગુણ્યા 100 કરો એટલે લાસ્ટ પેનો સૂચકાંક તમને મળી જશે 141.13. સેમ વસ્તુ જોઈએ આઈપી એટલે કે ઇન્ડેક્સેશન ઓફ પાસેનો સૂચકાંક, જેમાં આપણે 1101નું સૂત્ર મૂકીએ છીએ. એટલે 1100 એટલે કે 1101 આ મૂકી દઈએ એટલે પાસેનું સૂત્ર બની ગયું. એ પ્રમાણે જોવા જઈએ તો સિગ્મા P1Q1, સિગ્મા એટલે કે સરવાળો, P1 અને Q1 એટલે આપણા ત્રીજા નંબરનું કોલમ હતું સિગ્મા P1Q1, જેનું ટોટલ કેટલું હતું? 768. તો આપણે અહીંયા પહેલાં ઉપર મૂકી દઈએ 768 છેદમાં સિગ્મા P0Q1 એટલે કે છેલ્લા નંબરનું કોલમનું ટોટલ સિગ્મા P0Q1 548. એ આપણે અહીંયા કિંમત મૂકી દઈએ ભાગ્યા 548 કરો ગુણ્યા 100 એટલે જવાબ મળશે આપણને 140.15. લાસ્ટમાં આ બંને સૂચકાંકોનો ગુણોત્તર મધ્યક એટલે કે આદર્શ ફિશરનો સૂચકાંક IF બરાબર સૂત્ર મળશે વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. IL આપણને મળ્યો શોધ્યો હમણાં 141.13 અને IP મળ્યો 140.15. હવે બંનેનો ગુણાકાર કરશો એટલે 19,779.37 રૂપિયા આપણને મળે, જેનું વર્ગમૂળ દૂર કરો એટલે ફિશરનો સૂચકાંક આપણને મળશે 140.64. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો સૂચકાંકની ગણતરીમાં ફેરફાર કરવા માટેના દાખલા એટલે કે કન્વર્ઝન, રૂપાંતરના દાખલા. સેમ આ રીતનો જ દાખલો તમે હોમવર્કમાં સ્વાધ્યાય 1.3 દાખલા નંબર ચોપડીનો 5 જોશો તો સેમ આ રીતે પણ ગણતરી થઈ શકશે. આ સાથે એક્સ્ટ્રા પ્રેક્ટિસ વર્ક કરવી હોય તો આ રીતનો દાખલો પણ તમે એની અંદર જોઈ શકો કે પ્રેક્ટિસિંગ માટે તમને દાખલાની રકમ વાંચી દઉં છું, એટલે કે દરેકે દરેક સ્ટુડન્ટ આ વસ્તુ તમારે લખવી હોય અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકાય. તો આ પ્રેક્ટિસ વર્ક માટેનો દાખલો છે કે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈને લાસ્ટ યર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. તો વસ્તુ અહીંયા આપણને આપી છે A, B, C અને D. એકમ આપણને આપે છે 20 કિલોગ્રામ, ક્વિન્ટલ, કિલોગ્રામ અને ડઝન. સામે ભાવ આપણને 2015 અને 2016. તો ભાવ આધાર વર્ષ 2015 એટલે કે P0 અને ચાલુ વર્ષ એટલે કે P1. આ બંનેના ભાવ તમને આપી દીધા છે. તો આધાર વર્ષનો ભાવ એટલે કે P0 વર્ષ 2015 માટે 80, 500, 10 અને 36 આપેલા છે, જ્યારે વર્ષ 2016 માટે ચાલુ વર્ષનો ભાવ P1 120, 714 અને 60 આપેલા છે. સામે બાજુમાં જથ્થો એટલે કે વપરાશ ક્વોન્ટિટી 2015 માટે Q0 જે આપણને આપેલો છે 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 1200 ગ્રામ અને 20 નંગ. 2016 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો Q1 જેને કહેવાય એ આપણને આપ્યો છે 7 કિલોગ્રામ, 15 કિલોગ્રામ, 2000 ગ્રામ અને 25 નંગ. તો હવે આના ઉપરથી આપણે જેમ અગાઉ દાખલો મેં તમને બતાવ્યો એ ગણતરી કરી શકાય, જેના આન્સર છે લાસ્ટ યરનો સૂચકાંક આપણને દાખલો ગણવાથી મળશે 152.68, IP મળશે 151.52 અને IF મળશે 152.10. તો આ રીતે દાખલો આ પ્રેક્ટિસનો પણ વધારે તમારે ગણતરી કરવી હોય તો કરી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા સેશનની અંદર રૂપાંતરના દાખલા જોયા. હવે આની સાથે હવે આપણે નેક્સ્ટ ચોથા સેશનની અંદર આપણે કુલ ખર્ચ અને ભાવ તેમજ કુલ ખર્ચ અથવા તો તમને જથ્થો આપ્યો હોય તો એ જેવા દાખલા પણ આપણે ભાવ આપ્યો અને જથ્થો શોધવાનો હોય અને જથ્થો આપ્યો અને ભાવ શોધવાનો હોય તો કુલ ખર્ચ વડે ભાગાકાર કરવાથી આપણને વસ્તુ મળશે. એ રીતના દાખલા આપણે નેક્સ્ટ સેશન નંબર 4માં જોઈશું. થેન્ક યુ.